મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં સીએમની મહત્વપૂર્ણ બેઠક મળી। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રવાસી ગુજરાતી સમુદાયો સાથે બેઠક અને સંવાદ કર્યો। સિલિકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરાનું યોગદાનને બિરદાવ્યું। સેમિકન્ડક્ટર અને ઇનોવેશન સેક્ટરમાં યોગદાન અભિનંદનને પાત્ર છે। વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગ સાથે જોડવામાં આવશે। ટેકનોલોજીના સહયોગથી ઉદ્યોગને વધુ સંગીન બનાવવાની નેમ છે, ત્યારે ન્યૂ એજ સેક્ટર્સમાં વડાપ્રધાન પ્રેરણાથી ગુજરાત આગળ વધશે। વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને ગુજરાત સાકાર કરશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, અમેરિકાના પ્રવાસે સીએમ પહોંચ્યા છે ત્યારે સેન ફ્રાન્સિસ્કો શહેરની અંદર સીએમએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, શું વિગતો? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વિદેશ પ્રવાસ અને તેઓ અમેરિકા પહોંચવાની સાથે જ સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાયો છે તેમની સાથે તેમને બેઠક અને સંવાદ કર્યો છે। મહત્વ સિલિકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરાનું સેમિકન્ડક્ટર, એઆઈ ટેકનોલોજી અને ઇનોવેશન ઇમર્જિંગ સેક્ટરમાં નોંધપાત્ર જે યોગદાન છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ ગુજરાતીઓ કે જે અમેરિકાની અંદર વસવાટ કરીને આ તમામ સેક્ટરોની અંદર પોતાના દેશનું નામ રોશન કરે છે તેમને તેઓએ અભિનંદન પાઠવ્યા છે। વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગો સાથે જોડીને ટેકનોલોજી વધુ સહયોગી બનાવી શકાય તે મુદ્દાને લઈને પણ તેમને આ બેઠકની અંદર ભાર મૂક્યો છે। સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ન્યૂ એજ સેક્ટરોની અંદર ગુજરાતની અંદર રોકાણ થાય તે દિશાની અંદર પણ મુખ્યમંત્રીએ પહેલ કરી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુએસ અને કેનેડાના ઉદ્યોગ રોકાણકારીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની અંદર તેઓ ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ કરે તે દિશામાં આ પ્રવાસ જે છે તેને જોવાઈ રહ્યો છે અને અલગ અલગ ડેલિગેશન સાથે પણ તેઓ યુએસ અને કેનેડાની અંદર આ સાપ્તાહિક પ્રવાસ દરમિયાન મુલાકાત કરશે અને ગુજરાતની અંદર રોકાણ વધારવા માટેના પ્રયાસો કરશે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।